સમાચારોમાં આગળ વધીએ જૂનાગઢથી સમાચાર 13 સિંહોએ શિકારની મિજબાની માણી ગ્રાફેડ વિસ્તારમાં આવેલા મંદિર પાસે સિંહ પરિવારે શિકાર કર્યો 10 સિંહ બાળ અને 3 સિંહણ શિકાર પર તૂટી પડ્યા ઘટનાની જાણ થતાં વન વિભાગ ઘટના સ્થળે પહોંચી વન વિભાગે તમામ સિંહોને સલામત જંગલમાં ખસેડ્યા છે 10 સિંહ બાળ અને 3 સિંહણ શિકાર પર તૂટી પડ્યા હોવાનો વિડીયો સામે આવ્યો છે આ સિંહ પરિવારની મિજબાની ગ્રાફેડ વિસ્તારમાં જોવા મળી ગ્રાફેડ વિસ્તારમાં આવેલા મંદિર પાસે સિંહ પરિવારે શિકાર કર્યો અને ત્યારબાદ પરિવારે મિજબાની પણ માણી સંવાદદાતા અમાર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે અમાર આજે વિડીયો સામે આવ્યો છે સિંહ પરિવારનો આ વિડીયો છે શું જાણકારી દીપા ચોક્કસ કે જૂનાગઢ શહેર આસપાસ જે વિસ્તાર જંગલ બોર્ડર પાસેના ત્યાં મોડી રાત્રે સિંહ પરિવાર મળતો હોય છે ત્યારે વધુ એકવાર એક સાથે 13 સિંહો જોવા મળ્યા ને જેમાં મહત્વની વાત એ છે કે 10 જેટલા સિંહ બાળનો સમાવેશ છે અને 3 સિંહણ જે હતી તેમના દ્વારા ગ્રોફેડ પાસે જે જાહાતાની જગ્યા કહેવામાં આવે છે જે મંદિર છે ત્યાં બાજુમાં જ શિકાર કરવામાં આવ્યું એક પશુનું મારણ કરવામાં આવ્યું ને આખી રાત શિકારની મિજબાની માણી હતી પરંતુ વન વિભાગને જાણ થતા વન વિભાગનો સ્ટાફ પણ ત્યાં મોડી રાત્રે પહોંચ્યો હતો અને આ સિંહો પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હોવાની માહિતી વન વિભાગ પાસેથી મળી છે પરંતુ રેવન્યુ વિસ્તારમાં અવારનવાર આ સિંહો આવી ચડતા હોવાથી લોકોમાં ભયનો માહોલ છે તો બીજી તરફ સિંહ પ્રેમીઓમાં ખુશી છે કે એક બાજુ જે વાયરસનો સંકટ હતો તો બીજી બાજુ ગિરનારના સિંહો સુરક્ષિત જોવા મળી રહ્યા છે ત્યારે હાલ આ જે ઘટના છે તે ન્યૂઝ 18ના કેમેરામાં કેદ થઈ છે ને હાલ જે રીતે આખો માહોલ છે તે લોકો જોઈ અને ખુશખુશાલ થઈ ગયા હતા જી આભાર અમાર જાણકારી આપવા માટે વાત હવે અમરેલીની રાજુલાના કોવાયા ગામ પાસે યુવકનો સિંહ દ્વારા શિકાર કરવાનો મામલો સામે આવ્યો હતો વન વિભાગ અને પોલીસની અલગ અલગ ટીમો દ્વારા તપાસનો ધમધમાટ તેજ તપાસ દરમિયાન મૃતક યુવક પ્રકાશ ચંદ્રના અંતિમ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા યુવાન ખાનગી કંપનીની કોલોનીમાંથી મધરાત્રે આશરે 1 વાગે બેગ લઈને ઉત્તરાખંડ જવા નીકળ્યો હતો રાત હોવાથી ફરજ પરના સિક્યોરિટી ગાર્ડે તેને રાત્રે ન જવાની વાત સમજાવવાનો પ્રયાસ કર્યો હતો સીસીટીવી કવરેજ વિસ્તારથી અંદાજે 1.5 કિલોમીટર દૂર પહોંચ્યા બાદ સિંહે તેના પર હુમલો કર્યો હતો અમરેલીના કોવાયા ગામે આ ઘટના બની હતી ખૂબ જ ચકચારિત આ ઘટના કે જ્યારે યુવક પોતાના વતન જઈ રહ્યો હતો ઉત્તરાખંડ જઈ રહ્યો હતો ઉત્તરાખંડ જવા માટે નીકળ્યો હતો પરંતુ સીસીટીવીથી 1.5 કિલોમીટર દૂર સિંહે તેની પર હુમલો કર્યો તેનું માથું પણ મળી આવ્યું હતું ક્ષતવિક્ષત હાલતમાં તેનો પગ પણ મળ્યો હોવાની જાણકારી છે જે બાદ હડકંપ મચ્યો છે સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે રાજન શિકાર પહેલાના અંતિમ સીસીટીવી સામે આવ્યા છે શું વિગત દીપા ગત 16 તારીખે જે ઘટના બની અને ઉત્તરાખંડના એક યુવકને સિંહે ફાડી ખાધો ત્યારબાદ સૌથી ચોંકાવનારા દ્રશ્યો આવ્યા છે પ્રથમ વખત આ યુવાન છે સીસીટીવીમાં દેખાય છે અને લગભગ રાત્રિના 1 વાગ્યા આસપાસ પીપાઓના હાઈવે પર તે એકલો જ ફરી રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો છે એક સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે વોચમેન છે તેમને ટપારે છે અને તેમને એકલા ક્યાંય નહીં જવા માટે વિનંતી પણ કરે છે પરંતુ આ યુવક છે થેલો લઈ અને પોતાના વતન જવા માટે નીકળતો હોય તે પ્રકારની આ ઘટના છે જ્યાં સીસીટીવી પૂરા થાય છે ત્યાંથી માત્ર 1.5 કિલોમીટરના અંતરે જ સિંહે આ યુવકનો શિકાર કર્યો હતો એટલે એક રીતે જોવા જાય તો આ યુવકના લાઈવ દ્રશ્યો તેમણે જીવ ગુમાવ્યો તે પહેલાના માત્ર 15 મિનિટ પહેલાના દ્રશ્યો તે પ્રકારના સીસીટીવી અત્યારે હાલ સામે આવ્યા છે દીપા રાજન જ્યાં આ હુમલો કરવામાં આવ્યો છે શું ત્યાં કોઈ વ્યક્તિની અવરજવર હતી શું તે રહેણાંક વિસ્તાર છે તે વિશે કોઈ જાણકારી દીપા એ રહેણાંક વિસ્તાર તો નથી પરંતુ પીપાઓનો મુખ્ય હાઈવે છે અને આ હાઈવે પર જયારે યુવકનો શિકાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાંથી એક ટ્રક ચાલક પસાર થતો હતો જેને સિંહ શિકાર કરી રહ્યો છે કોઈ પશુનું મારણ કરી રહ્યો છે તેવું સમજી અને એક વિડીયો પણ શૂટ કર્યો હતો જે ગઈકાલે આપણે ન્યૂઝ 18 પર બતાવ્યો હતો ને હવે સોશિયલ મીડિયામાં પણ વાયરલ છે એટલે આ આમ જોવા જઈએ તો હાઈવે વિસ્તાર છે કોઈ રહેણાંક વિસ્તાર નથી પરંતુ યુવકને પોતાના વતન ઉત્તરાખંડ જવું હતું એટલે સ્વાભાવિક રીતે તે હાઈવે પર કોઈ વાહનની શોધમાં હોય તેવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે દીપા રાજન આપ જોડાયેલા રહેજો અમારી સાથે
અમરેલીથી સમાચાર ધાતરવડી નદીના પુલ પરથી ટ્રક ખાબકી ખાંભા વાવેરા રોડ પર આ ઘટના બની પુલ નીચે ખાબકતા ટ્રકમાં આગ લાગી ટ્રકમાં એક વ્યક્તિનું સળગી જતા મોત નીપજ્યું ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ફાયર 112 સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો 2 કલાકની જહેમત બાદ ફાયરની ટીમે મહા મહેનતથી આગ પર કંટ્રોલ મેળવ્યો સંવાદદાતા રાજન જોડાયેલા છે રાજન કઈ રીતે આ દુર્ઘટના બની દીપા આ પણ ખૂબ ચોંકાવનારો અકસ્માત છે અમરેલીના રાજુલા અને ખાંભા હાઈવે છે ત્યાં ધાતરવડી નદી પરનો જે પુલ છે ત્યાંથી મોડી રાત્રે એક ટ્રક પસાર થઈ રહ્યો હતો આ ટ્રક છે ધાતરવડી પુલ પરથી નીચે નદીમાં ખાબક્યો હતો અને નીચે પડવાની સાથે જ આ ટ્રકમાં આગ લાગી ગઈ હતી સૌથી દુઃખદ ઘટના એ છે કે આ ટ્રકમાં રહેલો એક વ્યક્તિ છે એ આગમાં જીવતો જ ભૂંજાઈ ગયો હતો જોકે ત્યારબાદ આસપાસથી પસાર થતા લોકોએ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરતા લગભગ 2 કલાકની જહેમત બાદ ટ્રકની આગ ઓલવવામાં આવી હતી અને ત્યારબાદ આ જે મૃતક છે તેમના અવશેષો લઈ અને પીએમ માટે ખસેડવામાં આવ્યા છે દીપા આભાર રાજન જાણકારી આપવા માટે નર્મદા ભાજપના આંતરિક વિવાદનો સુખદ અંત આવ્યો છે સમગ્ર મામલે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નિવેદન આપ્યું પરિવારની અંદર નાના મોટા ઝઘડા મતભેદો થતા હોય છે જે મતભેદો હતા એ દૂર થયા છે આવનારી વિધાનસભા અમારે જીતવાની છે અંદર લડીશું તો એનાથી પ્રજામાં ખોટો મેસેજ જાય છે નર્મદા જિલ્લો પછાત જિલ્લો છે તો એના વિકાસ માટે પણ બધાએ સંગઠિત થવું પડશે રાજપીપળા ખાતે ભાજપના કાર્યક્રમમાં ધારાસભ્ય દર્શનાબેન દેશમુખનું અપમાન અને ધરણા કાર્યક્રમ પછી જિલ્લા પ્રમુખ નીલ રાવના રાજીનામાની માંગ બુલંદ બની હતી 2 દિવસ પહેલા પ્રદેશમાંથી ગાંધીનગરનું તેડું આવ્યું નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ સાંસદ મનસુખ વસાવા સહિત ભાજપ આગેવાનોએ પ્રદેશ નેતાઓ સમક્ષ પોતાની વાત મૂકી હતી આ મુલાકાત પછી જિલ્લા ભાજપ પ્રમુખના રાજીનામાનો અને ધારાસભ્યના રાજીનામા તેમજ ઉગ્ર આંદોલનનો મુદ્દો પડતો મુકાયો પછી અંદર એકબીજા સાથે લડીશું તો એનાથી પ્રજામાં પણ એક પટાસ સમાચાર એમાં જાય છે અને આખરે તો પાર્ટીને નુકસાન થાય છે અને પાર્ટીને નુકસાન થાય એટલે વ્યક્તિગત પણ અમને બધાને પણ એ નુકસાન થાય પ્રદેશે અમને બોલાયા હતા અમારી વાત જે કહેવાની હતી તે વાત થઈ હવે કોઈનો વાંક કાઢ્યા કરતા બધાએ એક પાર્ટીના કામ માટે કામે લાગી જવાનું એવું નક્કી કર્યું છે અને પાર્ટીમાં હવે કોઈ પણ પ્રકારના હવે ભેદ નથી એક બધા સાથે રહીને ચોમાસાના આગમનની રાહ વચ્ચે વલસાડ જિલ્લામાં આજે ફરી વાતાવરણમાં પલટો જોવા મળ્યો સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયેલું રહ્યું અને વાપી શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વહેલી સવારે હળવો વરસાદ વરસ્યો પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસેલા વરસાદના કારણે ગરમી અને ઉકળાટથી પરેશાન લોકોને રાહત મળી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હવામાન વિભાગે જિલ્લામાં આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરી છે જોકે હજુ સુધી ખેતીલાયક વરસાદ ન થતા ખેડૂતોની નજર આકાશ તરફ જ મંડાયેલી છે પંચમહાલથી સમાચાર કરાડ નદીના પાણીમાં ફસાયેલાનું રેસ્ક્યુ બંને યુવકોને બચાવી લેવાયા કાલોલના બાંકરોલ નજીકથી પસાર નદીમાં ફસાયા હતા જેસીબી સહિત 2 વ્યક્તિઓ ફસાયા હતા કરાડ નદી પર બ્રિજ બનાવવાનું કાર્ય ચાલુ હતું જેસીબી ચાલક અને સહાયક વ્યક્તિ ફસાયા હતા કાલોલ અને હાલોલ ફાયર બ્રિગેડે જેસીબી સહિત બંને યુવકોનું રેસ્ક્યુ કર્યું દાહોદથી સમાચાર જિલ્લામાં ખેતીલાયક વરસાદ ખેડૂતો દ્વારા વાવણી કામગીરી શરૂ કરાઈ આર્દ્રા નક્ષત્રમાં ખેડૂતો દ્વારા ખેતીની શરૂઆત વરસાદ વરસતા ખેડૂતો ખેતી કામમાં લાગ્યા બિયારણ ખાતર ખેત ઓજારો મોંઘા થયા ખેતી મોંઘી હોવાના કારણે ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે ચોમાસાની આગમનની રાહ વચ્ચે ખેડૂતો હવે વાવણી તરફ આગળ વધ્યા છે પરંતુ બિયારણ ખાતર ખેત ઓજારો મોંઘા થતા જ ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે ખર્ચ વધ્યો છે અને સામે પાકને લઈને અનિશ્ચિતતાઓ હજુ પણ યથાવત છે